નમસ્કાર મિત્રો, તો જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી અને એસએસસી 2025નું મેરિટ લિસ્ટ અને કટઓફ બહાર પાડવામાં આવ્યું છે. તો જાણો કયા જિલ્લામાં કેટલું કટઓફ છે અને આ પીડીએફ છે તે કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમારે acb.org એટલે કે સ્ટેટ એક્ઝામિનેશનની જે વેબસાઇટ છે acb.org તેના પર આવી અને જેવા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં લખેલો હશે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા મેરિટ યાદી 2024-25 તેના પર તમે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ થશે અને તેમાં તમારે જિલ્લા પ્રમાણે તમારે મેરિટ લિસ્ટ તમે જોઈ શકો છો. અહીં તમારે સંપૂર્ણ તેની વિગતે આપવામાં આવેલી છે. તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમારે જે કટઓફ માર્ક હતા તે કટઓફ માર્ક દર્શાવવામાં આવ્યા છે. તમારે રિઝલ્ટની સમરી અને ટોટલ લઘુત્તમ પાસ થવા માટે 35% એટલે કે 42 ગુણની જરૂર હોય છે. તેવી રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને તમારું જિલ્લા પ્રમાણે મેરિટ યાદીનું જે ફોલ્ડર છે તે જોવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો કે પીએસસી અને એસએસસીમાં જે પાસ થનાર વિદ્યાર્થીઓ છે તે કયા જિલ્લામાંથી કેટલા છે તે તમે અહીંથી જોઈ શકો છો. જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં જોવામાં આવશે તમારું તાલુકા વાઇઝ તેમજ જિલ્લા પ્રમાણે મેરિટ લિસ્ટ અને કટઓફ. તો આ સંપૂર્ણ વિગત છે તે તમારે પીડીએફ ડાઉનલોડ કરી અને તમે તમારા જિલ્લા વાઇઝ જોઈ શકો છો. અહીં સંપૂર્ણ વિગતો દર્શાવવી ખૂબ મુશ્કેલ છે. અહીં ઘણા જિલ્લાનું અને તાલુકા વાઇઝ તમારું મેરિટ લિસ્ટ આપવામાં આવેલું છે. તો તમે એક જિલ્લાનું કોઈ પણ એક જિલ્લાનું જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે અમદાવાદ સિટીનું તમે જોઈ શકો છો કે જે પીએસસીનું રિઝલ્ટ છે તેમાં કુલ 72 જગ્યા હતી ને તેના પાસ થવાવાળા 72 છે અને કટઓફ છે તે 80 માર્કે અટક્યું છે. તેવી રીતે એસએસસીમાં વાત કરીએ એટલે કે જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેમાં વાત કરીએ તો જે રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારમાં છે તેમાં 26 જગ્યા હતી અને 26 ક્વોલિફાય થયા છે. તેમાં કટઓફ છે જે 73 માર્કે અટક્યું છે. તેવી રીતે અર્બન એટલે કે શહેરી વિસ્તારમાં 171 હતા અને તેના માટેનું કટઓફ 68 અટક્યું છે. અને ત્રીજું ફોલ્ડર છે જે ટ્રાઇબલ એટલે કે જે અનુસૂચિત આદિજાતિ વિસ્તાર હોય છે એટલે કે અનુસૂચિત જનજાતિ વિસ્તારો હોય છે તેના માટેનું હોય છે. તેમાં તમે અહીં સંપૂર્ણ તમારી લિસ્ટ જોઈ શકો છો અને તમારું મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં તે રીતે તમે ચકાસી કરી શકો છો કે તમને કેટલા માર્ક આવ્યા છે અને કેટલા માર્કે મેરિટ અટક્યું છે. તેમજ જે આ છે તે કટઓફ ગુણની વિગતો આપેલી છે અને તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે કયા જિલ્લામાં કેટલી જે ક્વોલિફાય થયા છે તેની વિગત પણ અહીં તમને જોવા મળશે. તો આ રીતે તમે કટઓફ અને મેરિટ લિસ્ટ ચકાસણી કરી શકો છો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર વર્તુળને શેર કરજો. તેમજ મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.